एक्सरसाइज 5.5 1 to 9 क्वेश्चन 1 to 8 वी हेव सॉल्व આપણે સોલ્વ કરેલા 9 12 અને 13 હોમવર્કમાં આપેલું હતું 10 અને 11 મેં તમને કીધું હતું કે હું કરાવીશ સો વી આર ગોઈંગ ટુ સોલ્વ 10 and 11 13 માં ડાઉટ છે અમુકને તો 13 હું સોલ્વ કરીને તમને મોકલીશ ઓલરાઈટ સો ધીસ ઇઝ યોર નંબર 10 ક્વેશ્ચન y is equal to x raised to cos x plus x square plus 1 divided by x square minus 1 તો આ તો ડિવિઝન રૂલથી થઈ જશે બરાબર ભાગાકારના નિયમથી આમ જ પાવરમાં છે x raised to cos x તો એને u લઈ લઈએ તો log u is equal to પાવર આગળ આવશે આ તો ઘણા સમ કર્યા છે હવે સો 1 upon u du by dx is equal to cos x constant log x નું 1 upon x plus log x constant અને cos x નું minus sin x so du by dx is equal to આ u અહીંયા જશે so u શું છે x raised to cos x તો cos x upon x plus minus minus sin x log x મળી ગયા તમને ફર્સ્ટ રિઝલ્ટ બરાબર છે હવે x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર માઇનસ 1 નું ડિરેક્ટલી ડિફરન્શિએશન કરી લઈએ તો અને આ રીતે લખીએ જોજો d બાય dx ઓફ કોનું છે x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર માઇનસ 1 આનું ડિફરન્શિએશન નીચેનું કોન્સ્ટન્ટ x સ્ક્વેર માઇનસ 1 કોન્સ્ટન્ટ x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેરનું 2x 1 નું 0 માઇનસ ઉપરનું કોન્સ્ટન્ટ અને નીચે x સ્ક્વેર માઇનસ 1 નું પણ 2x જ થશે x સ્ક્વેરનું 2x માઇનસ 1 નું 0 ડિવાઈડ બાય નીચેનાનો સ્ક્વેર તો તમે ઉપર જો તો બંનેમાં 2x કોમન નીકળે છે તો બ્રેકેટમાં શું બચશે x સ્ક્વેર માઇનસ 1 માઇનસ x સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 1 બ્રેકેટની બહાર માઇનસ છે એટલે સાઇન ચેન્જ થાય છે અપોન x સ્ક્વેર માઇનસ 1 હોલ સ્ક્વેર તો 2x ના બ્રેકેટમાં x સ્ક્વેર કટ માઇનસ 1 માઇનસ 2 અપોન x સ્ક્વેર માઇનસ 1 હોલ સ્ક્વેર 2 ઇન્ટુ માઇનસ 2 માઇનસ 4x અપોન x સ્ક્વેર માઇનસ 1 હોલ સ્ક્વેર થઈ ગયું ધીસ ઇઝ યોર સેકન્ડ રિઝલ્ટ સો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આનું ડિફરન્શિએશન પ્લસ આ થઈ ગયું સો આ બેઠું પ્લસ અને આ માઇનસ છે એટલે માઇનસમાં આવશે માઇનસ 4x અપોન x સ્ક્વેર માઇનસ 1 હોલ સ્ક્વેર અને આ બેઠું અહીંયા થઈ ગયું ધીસ ઇઝ યોર આન્સર તો હવે આપણે 11 નંબરનો ક્વેશ્ચન કરીએ ઓ શિટ x રેઝ ટુ x cos x છે ચલો કંઈ નહીં આ ક્વેશ્ચન તો તમારું થઈ ગયું એટલે હવે આ ક્વેશ્ચન જ નથી બુકમાં ક્વેશ્ચન આ રીતે છે આપણી ભૂલ થઈ છે હવે આનું ડિફરન્શિએશન યાદ રાખશું આપણે x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર માઇનસ 1 નું દેટ ઇઝ માઇનસ 4x અપોન આમાંથી જ લઈ લઈશું પણ આગળ મિસ્ટેક થઈ છે આપણી સો એ આપણે કરીએ ક્વેશ્ચન આ રીતે છે y ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x cos x બરાબર તો u ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ x cos x સમજો આ ક્વેશ્ચનને તો log u પાવરમાં x cos x છે તે આગળ આવશે અને બેઝમાં x છે એની આગળ log લાગશે થઈ ગયું log x ત્રણ ટર્મ છે x cos x ને log x તો હવે આનું કઈ રીતે કરવાનું તો log u નું 1 upon u du by dx અહીંયા હું એ રીતે કરું છું મલ્ટિપ્લિકેશનનો રૂલ આ બંને ટર્મને સાથે કોન્સ્ટન્ટ રાખું છું x cos x કોન્સ્ટન્ટ અને log x નું 1 upon x પ્લસ log x કોન્સ્ટન્ટ અને x cos x નું સાથે કરું છું x cos x માં ગુણાકારનો નિયમ મલ્ટિપ્લિકેશન પહેલા આ બે ટર્મ કોન્સ્ટન્ટ રાખી અને log x નું કર્યું હવે log x કોન્સ્ટન્ટ રાખું છું અને બેનું સાથે જ કરું છું આ બંને વચ્ચે મલ્ટિપ્લિકેશનનો રૂલ લગાવું છું તો x cos x માં તો શું થશે x ને કોન્સ્ટન્ટ રાખીને cos x નું માઇનસ sin x પ્લસ cos x ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1 અને એની બહાર log x તો રહેશે સમજ્યા બે ટર્મ એક સાથે કોન્સ્ટન્ટ રાખી અને આનું કરી દીધું પ્લસ આને કોન્સ્ટન્ટ રાખીને બે ટર્મ વચ્ચે મલ્ટિપ્લિકેશનનો રૂલ લગાવી દીધો તો અહીંયા x કટ તો ધીસ ઇઝ cos x પ્લસ માઇનસ
x sin x log x પ્લસ cos x log x થઈ ગયું. આ તમારો આન્સર. અને that is why du by dx is equal to u અહીંયા જશે, so u is x raised to x cos x બ્રેકેટમાં cos x minus x sin x log x પ્લસ cos x log x થઈ ગયો. તો ફાઇનલ આન્સર શું આવશે? dy by dx ઇઝ ઇક્વલ ટુ આ આવશે, અને આનો આન્સર આપણે પહેલામાં શોધેલો છે -4x અપોન x સ્ક્વેર -1 હોલ સ્ક્વેર થઈ ગયું. ઓકે, હવે આપણે 11 નંબરનો ક્વેશ્ચન કરીએ. તો લેટ્સ ગો ફોર નંબર 11. તો નંબર 11 ઇઝ કાઇન્ડ ઓફ સેમ છે. x cos x raised to x પ્લસ x sin x raised to 1 by x. બંનેમાં જોવા જાવ ને તો 3 ટર્મ છે. y ની સાથે આ લખેલું છે, આપણે એકને u લઈએ અને એકને v લઈએ. સો વોટ ઇઝ u? આવું થશે x cos x raised to x. સો હવે ટેકિંગ log both the side, log u આ x આગળ અને નીચે બેઝમાં log x cos x આવશે, આની આગળ log લાગશે. હવે log u નું શું થશે? 1 upon u du by dx. અહીંયા મલ્ટિપ્લિકેશનનો રૂલ લાગશે. x ને કોન્સ્ટન્ટ રાખીને logના બ્રેકેટમાં જે હોય તે તો 1 upon જશે, અને આ ફંક્શનનું પાછું થશે x cos x નું. તો x cos x નું શું થશે? x ને કોન્સ્ટન્ટ રાખીને cos x નું માઇનસ sin x પ્લસ cos x ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1 થઈ ગયું. આ બરાબર છે. પ્લસ લોગના બ્રેકેટમાં x cos x કોન્સ્ટન્ટ અને x નું 1 થશે. સો આ તમારો આન્સર આ રીતે થશે. હવે જો આ x અને આ x કટ, તો du by dx ઇઝ ઇક્વલ ટુ આ u અહીંયા જશે, તો u ઇઝ x cos x raised to x બ્રેકેટમાં આ બ્રેકેટ સાથે 1 upon cos x મલ્ટિપ્લિકેશનમાં છે હજી, તો x માઇનસ sin x upon cos x, તો માઇનસ x tan x થશે, પ્લસ cos x upon cos x 1 થશે. બરાબર, આ 1 upon cos x આ બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય થઈ ગયો, પ્લસ log of x cos x. બરાબર, અને આ આખાની બહાર આ u આવે છે x cos x raised to x થઈ ગયું. હવે v ફાઇન્ડ કરીએ એ રીતે. સો v ઇઝ x sin x raised to 1 upon x. So taking log both the side, log v 1 upon x, અને આ શું થશે? log of x sin x થશે. હવે log v નું શું થશે? સો log v નું થશે, જો આ તો લખાઈ જશે, હું ખાલી du by dx હવે લખું છું અહીંયા, બાકીનું ઇરેઝ કરું છું. સો log v નું શું થશે? 1 upon v dv by dx. અહીંયા પાછો મલ્ટિપ્લિકેશનનો રૂલ, 1 upon x ને કોન્સ્ટન્ટ રાખીને log x sin x, તો logની સાથે જે બી હોય તે 1 upon માં જશે, અને પછી આ ફંક્શનનું પાછું થશે, તો x ને કોન્સ્ટન્ટ રાખીને sin x નું cos x પ્લસ sin x ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1, ધેન પ્લસ log of x sin x આ કોન્સ્ટન્ટ, અને 1 upon x નું મેં તમને ગઈકાલે પણ કરાવેલું લાસ્ટ લેક્ચરમાં, -1 upon x સ્ક્વેર થશે. સો dv upon dx, આ v આવી જશે. v શું છે? x sin x raised to 1 upon x. એના બ્રેકેટમાં આ x into x x સ્ક્વેર થશે. આ જે છે તે આ બ્રેકેટ સાથે મલ્ટીપ્લાયમાં છે, તો એ કઈ રીતે છે? 1 upon x સ્ક્વેર sin x into x cos x થશે, પ્લસ 1 upon x સ્ક્વેર sin x into ઉપરનું આ sin x થશે, તો એક x કટ cos upon sin cot થશે,
તો cot x अपॉन x થશે પ્લસ એક સાઇન કટ તો 1 अपॉन x સ્ક્વેર થશે આ બરાબર છે અને આના આખા બ્રેકેટમાં છે આ તો x આ જે v અહીંયા જાય છે તેના આખા બ્રેકેટમાં ટર્મ આવશે બરાબર છે પ્લસ હવે અહીંયાથી આને કાઢી જ નાખીએ પ્લસ માઇનસ માઇનસ 1 अपॉन x સ્ક્વેર log of x sin x થઈ ગયું આ રીતે થઈ ગયું ધીસ ઇઝ યોર આન્સર સમજો આ v અહીંયા ગયો એટલે આ તો આવી જ ગયું હવે એના બ્રેકેટમાં આ v અહીંયા જાય તો એના બ્રેકેટમાં આનું મલ્ટિપ્લિકેશન આની સાથે એનો આન્સર પ્લસ માઇનસ માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન થઈ ગયું સો ફાઇનલ આન્સર આપણે શું લખશું હવે તમને ખબર છે કે dy by dx is equal to dy by dx is equal to આ du by dx આ આન્સર પ્લસ ધીસ આન્સર થઈ ગયો ફાઇનલ આન્સર ઓકે તો હવે આગળ બીજો ક્વેશ્ચન કરીએ ચાલો 12 અને 13 હોમવર્કમાં હતા 13 અમુક સ્ટુડન્ટનો નથી આવ્યો તે આપણે 13 એવું હોય તો કરાવી દઉં છું ચાલો y રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ x રેઝ ટુ y 12 તો આવી ગયો છે બરાબર તો અહીંયા શું કરીએ ટેકિંગ log બોથ ધી સાઈડ પહેલાં તો ડિરેક્ટલી બી કરી શકો એલ્સ આને u અને આને v લઈને બી કરી શકો તો આનું શું થાય x log y ઇઝ ઇક્વલ ટુ y log x ટેકિંગ log બોથ ધી સાઈડ થઈ ગયું log અને log બંને સાઈડ પર લીધું હવે અહીંયા મલ્ટિપ્લિકેશનનો રૂલ x ને કોન્સ્ટન્ટ રાખીને log y નું પ્લસ log y ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1 ઇઝ ઇક્વલ ટુ y ને કોન્સ્ટન્ટ રાખીને log x નું 1 upon x પ્લસ log x ને કોન્સ્ટન્ટ રાખીને y નું dy by dx હવે dy by dx ને એક સાઈડ પર કરીએ તો dy by dx ના બ્રેકેટમાં આ x upon y અને પેલું dy by dx એમ આવશે તો માઇનસ log of x થશે આ ઇઝ ઇક્વલ ટુ આ છે y by x અને આ પ્લસ log y એમ જશે તો માઇનસ log y થશે હવે dy by dx ના બ્રેકેટમાં એલસીએમ લઉં તો x માઇનસ આ y અહીંયા જાય y log x હોલ ડિવાઈડ બાય y is equal to y minus x log y upon x થશે તો dy by dx y ઉપર જશે y ના બ્રેકેટમાં y minus x log y અને આ ઉપરનું બ્રેકેટ નીચે જશે x ના બ્રેકેટમાં x minus y log x so this is your answer alright હવે 14 નંબર કરીએ फोर्टीन इज इजी है अभी तमने आवड़शे एम तो जो cos x एना पावर में y इज इक्वल टू cos y एना पावर में x ऑलराइट तो टेकिंग log बोथ दी साइड तो आ शू थशे y log cos x इज इक्वल टू x log cos y y ने कॉन्स्टન્ટ राखीने log cos x નું 1 upon cos x અને cos x નું minus sin x પ્લસ log cos x ને કોન્સ્ટન્ટ રાખીને y નું dy by dx ઇન અ સેમ વે x ને કોન્સ્ટન્ટ રાખીને log cos y નું 1 upon cos y નું પાછું માઇનસ sin y અને cos નું ફંક્શન y છે એટલે એનું પાછું dy by dx પ્લસ log of cos y ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1 આવું થશે હવે dy by dx વાળી ટર્મ એક સાઈડ પર કરી લો અને બીજી ટર્મ બીજી સાઈડ પર તો જો dy by dx એની સાથે આ શું છે log cos x છે આ માઇનસ આ બાજુ આવશે તો પ્લસ થશે પ્લસ x sin y upon cos y tan y થશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્લસ log cos y છે
માઇનસ સાઇન અપોન કોસ, -10 પેલી બાજુ જાય તો +10 થાય, અને આ y છે તો પ્લસ y 10x થઈ ગયું. હવે સિમ્પલ અને અહીંયા ડિનોમિનેટરમાં લખો એટલે આન્સર આવી ગયો dy/dx. સો ધીસ ઇઝ યોર આન્સર. હવે આપણે 15 નંબરનો ક્વેશ્ચન કરીએ. જો સિમ્પલ છે, તમને આવડશે એવું લાગે છે, આ બધું ફૂલ માર્ક્સ લાવશો તમે બધા. સો 15 ઇઝ x into y is equal to e raised to x minus y. આમાં log લેવાની જરૂર જ નથી, આમાં મલ્ટિપ્લિકેશન રૂલ અને e raised to નું તો જે હોય તે જ થાય, અને પછી એ ફંક્શનનું થાય. તો જો x into y નું શું થાય, x ને કોન્સ્ટન્ટ રાખીને y નું dy/dx પ્લસ y ને કોન્સ્ટન્ટ રાખીને x નું 1, e raised to જે હોય તેનું તે જ થાય, અને પછી એનું પાછું થાય x minus y તો x નું 1 માઇનસ y નું dy/dx થઈ ગયું. હવે બ્રેકેટ આપણે સોલ્વ કરી દઈએ, કારણ કે dy/dx સાથે જોઈએ. e raised to x minus y into 1 એટલે e raised to x minus y માઇનસ e raised to x minus y into dy/dx. સો dy/dx એના બ્રેકેટમાં x અને માઇનસ એમ આવશે તો પ્લસ થશે, ઇઝ ઇક્વલ ટુ e raised to x minus y પ્લસ y એમ જશે તો એ માઇનસ y થશે. સો dy/dx ઇઝ ઇક્વલ ટુ e raised to x minus y માઇનસ y અપોન x પ્લસ e raised to x minus y. આવી ગયો તમારો આન્સર. બરાબર છે, બધા જ તમારા ડાઉટ ક્લિયર થઈ ગયા છે. ચલો આ 16th ક્વેશ્ચન છે, that is માં કીધું છે ફાઇન્ડ ધી ડેરિવેટિવ ઓફ ધ ફંક્શન ગિવન બાય. વિકલન કરો વિધેયનું. વિધેય છે f of x બરાબર 1 plus x x square 1 plus x raised to 4 1 plus x raised to 8 and hence find f'1. અને પછી કીધું કે f'1 ફાઇન્ડ કરો. ડેશનું મિનિંગ થાય એક જ જો ડેશ હોય ને એનો મતલબ ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ એટલે એક વિકલન dy/dx. એક જ ટાઈમ ડેશ છે તો fx ને આપણે શું કહીએ, fx એટલે y કહેવાય. બરાબર, તો y નું વિકલન, y નું ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ x dy/dx થાય. એવી રીતે fx નું જ્યારે ડેરિવેશન થાય ત્યારે f'(x) કહેવાય. બરાબર, હવે અહીંયા તમે જો તો ધીસ ઇઝ યોર y, આ y જ છે તમારો. અને f'(x) નું મિનિંગ થાય dy/dx. સેમ એકવાર ડેશ હોય ને મતલબ પહેલું ડેરિવેશન, ફર્સ્ટ ડેરિવેશન, પહેલું વિકલન, ધેટ ઇઝ dy/dx. તો y છે, હવે આમાં તો ઇન્ટુ છે તો log લેવો પડે. તો log y ઇઝ ઇક્વલ ટુ log 1 plus x પ્લસ log 1 plus x square plus log 1 plus x raised to 4 plus log 1 plus x raised to 8. ટેકિંગ log both the side કર્યું આપણે. log y નું 1 upon y dy/dx, 1 upon x નું 1 log 1 plus x નું 1 upon 1 plus x, 1 plus x નું પાછું કરો તો 1 નું 0 અને x નું 1 પ્લસ 1 upon 1 plus x square અને આનું પાછું 2x 1 upon 1 plus x raised to 4 અને એનું પાછું 4x cube 1 upon 1 plus x raised to 8 અને આ 1 plus x raised to 8 નો 8x raised to 7 થશે. હવે y અહીંયા જશે તો what is your y? બેઠું લખો 1 plus x 1 plus x square 1 plus x raised to 4 1 plus x raised to 8 into bracket આ છે 1 upon 1 plus x plus 2x upon 1 plus x square plus 4x cube upon 1 plus x raised to 4 8x raised to 7 થઈ ગયું. બરાબર છે.
ધીસ ઇઝ યોર ડીવાય બાય ડીએક્સ. ડીવાય બાય ડીએક્સ એટલે આને શું કહેવાય? એફ ડેશ એક્સ કહેવાય. થઈ ગયું. હવે એ લોકોએ કીધું એફ ડેશ વન ફાઇન્ડ કરો. તો એફ ડેશ વન મતલબ કે એક્સની જગ્યાએ વન મૂકવાનું છે ડીવાય બાય ડીએક્સમાં. ડીવાય બાય ડીએક્સનો મતલબ થાય એફ ડેશ એક્સ. હવે એફ ડેશ વન એટલે એક્સની જગ્યાએ વન. તો એક્સની જગ્યાએ વન મૂકીએ તો શું થશે? 1 + 1. જો 1² 1 જ થાય, 1નો ગમે એટલો પાવર 1 જ થાય. થઈ ગયું. આ 2 × 1 2 ડિવાઈડ બાય 1 + 1 જ થશે ને. 1² તો 1, 1નો ગમે એટલો પાવર હોય 1. 4 1³ 1. થઈ ગયું. તો હવે એફ ડેશ 1 1 + 1 2 2 2 2 2 આવું થશે. 2 × 2 × 2 × 2. આ નીચે તો 2 જ છે. 1 + 2 3 3 + 4 7 7 + 8 15 15/2 થશે આ. કારણ કે એલસીએમ તો બધાનો 2 જ છે. તો એક 2 કટ. 2 2s are 4 4 2s are 8 8 × 15. તો 8 × 15 that is 120. મળી ગયો તમને આન્સર. ક્વેશ્ચન નંબર 17 ફંક્શન આપેલું છે x² - 5x + 8 × x² + 7x + 9. કીધું કે આને ડિફરન્શિએટ કરો એટલે કે વિકલન કરો 3 વે, 3 રીતે. પહેલું છે બાય યુઝિંગ પ્રોડક્ટ રૂલ એટલે કે ગુણાકારનો નિયમનો ઉપયોગ કરીને. બીજું છે બાય એક્સપાન્ડિંગ ધ પ્રોડક્ટ ટુ ઓબ્ટેન અ સિંગલ પોલિનોમિયલ એટલે કે ગુણાકાર પછીનો બીજો નિયમ વિસ્તરણ. આ બંને જે તમને કાઉન્ટ્સ આપેલા છે બ્રેકેટ તેનું વિસ્તરણ એક્સપાન્શન કરવાનું છે અને પછી ડિફરન્શિએશન કરવાનું છે. અને લાસ્ટમાં છે કે બાય લોગેરિધમિક ફંક્શન એટલે કે લઘુગણકીય વિધેય બનાવીને 3 અલગ અલગ રીતે આનું વિકલન એટલે કે ડિફરન્શિએશન કરવાનું છે. અને 3 રીતે તમે જોશો તો આન્સર સરખો જ આવશે બીકોઝ ડિફરન્શિએશનનો રૂલ ચેન્જ નહીં થાય. અલગ અલગ ખાલી આ મેથડ છે. તો ફર્સ્ટ મેથડ છે પ્રોડક્ટ રૂલ. તો એ તમને આવડશે. પ્રોડક્ટનો રૂલ કયો છે? જો y = x² - 5x + 8 થઈ ગયું. તો આનું dy બાય dx પહેલી મેથડથી શું થશે? બાય પ્રોડક્ટ રૂલ ગુણાકારથી આને કોન્સ્ટન્ટ રાખીને આનું પ્લસ આને કોન્સ્ટન્ટ રાખીને આનું. ધેટ ઇઝ યોર ફર્સ્ટ રિઝલ્ટ. સેકન્ડમાં શું જોશો? વિસ્તરણ એક્સપાન્શન એટલે આ બંને મલ્ટિપ્લિકેશન કરવાના બંને બ્રેકેટને. તો x² × x² x⁴ + 7x³ + 9x² - 5x³ ± ±35x² ±45x + 8x² + 56x + 9 8 72. હવે આનું ડીવાય બાય ડીએક્સ શોધતા તો આવડે. થઈ જશે. લાઈક તમને ભેગી કરી દેજો. x⁴ કંઈ નથી. 7x³ - 5x³ એટલે અહીંયા શું થશે? x⁴ + 2x³ + 9x² -35x² + 8x². 17 - 35 તો -18x². બીજું છે -45x + 56x તો +11x અને +72. આનું ડિફરન્શિએશન કરતા આવડશે. આનો આન્સર અને આનો આન્સર જો સરખો જ આવશે. ત્રીજું છે લઘુગણક લોગથી. તો એ કઈ રીતે થાય? ટેકિંગ log both the side. તો log y = log x² - 5x + 8 અને મલ્ટિપ્લિકેશનમાં છે એટલે લોગમાં પ્લસ થશે. log of x² + 7x + 9 1/y dy બાય dx. આનું ડિફરન્શિએશન y પેલી બાજુ જશે. બરાબર. y એટલે આ ફંક્શન આવડશે તમને. આ રીતે ટ્રાય કરજો. જો તમારો આન્સર કશે નહીં આવે તો હું લેક્ચરમાં સોલ્વ કરાવીશ. સિમ્પલ છે એટલે આપણે ટાઈમ આમાં વધારે લેતા નથી. આ તમને હિન્ટ આપી છે. હવે એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન ધેટ ઇઝ 18 નંબર ક્વેશ્ચન. તો હવે આપણે એ સ્ટડી કરીએ. એ પણ આ રીતનો જ ક્વેશ્ચન છે. તો જો 18th નંબરના ક્વેશ્ચનમાં કીધું છે ઇફ u v and w આર ફંક્શન ઓફ x. u v અને w x ના વિધેય હોય તો શો ધેટ એટલે કે સાબિત કરો કે d બાય dx ઓફ u into v into w is equal to du by dx v into w plus
u ઇન્ટુ ડીવી બાય ડીએક્સ ઇન્ટુ ડબલ્યુ પ્લસ યુ ઇન્ટુ વી ઇન્ટુ ડીડબલ્યુ બાય ડીએક્સ. આ પ્રૂવ કરવાનું છે. આ તમને આપેલું છે LHS અને RHS ઇન ટુ વેઝ, બે રીતે કરવાનું છે. રિપીટેડ એપ્લિકેશન ઓફ પ્રોડક્ટ રૂલ, પહેલાં પ્રોડક્ટ રૂલ અપ્લાય કરવાનો છે અને પછી લોગેરિધમ એટલે કે ગુણાકારનો નિયમ અને લઘુગણકીય. પેલા સમમાં જે કરી ગયા ને, ફર્સ્ટ પ્રોડક્ટ હતું અને થર્ડ લોગ ફંક્શન, એવી રીતે જ આને બી સોલ્વ કરવાનું છે. તો ફર્સ્ટ શું થશે, તો જો ડી બાય ડીએક્સ ઓફ યુ ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ, તો આમાં શું હોય, એકને કોન્સ્ટન્ટ રાખવાનું, બેને કોન્સ્ટન્ટ રાખીએ તો આમાં ડિરેક્ટલી તમે આ લખી શકો. એકચ્યુઅલી બે ટર્મ કોન્સ્ટન્ટ રાખવાની છે, તો આ યુ ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ, તો આને શું લખાય, ચાલો પહેલાં આપણે કરીએ યુ ઇન્ટુ વી કોન્સ્ટન્ટ, ડી બાય ડીએક્સ ઓફ ડબલ્યુ પ્લસ બીજી બે ટર્મ કોન્સ્ટન્ટ વી ઇન્ટુ ડબલ્યુ અને ડી બાય ડીએક્સ ઓફ યુ. બરાબર. હવે આનો એકચ્યુઅલી ડિરેક્ટલી રૂલ લખીએ છીએ પણ આ રીતે વેલિડ નહીં ગણશે, તો આપણે આ રીતે કરીએ. પહેલાં યુને કોન્સ્ટન્ટ રાખીએ અને ડી બાય ડીએક્સ ઓફ વી ઇન્ટુ ડબલ્યુ કરીએ, પ્લસ વીને કોન્સ્ટન્ટ રાખીએ, ડી બાય ડીએક્સ ઓફ યુ ઇન્ટુ ડબલ્યુ કરીએ, પ્લસ ડબલ્યુને કોન્સ્ટન્ટ રાખીએ, ડી બાય ડીએક્સ ઓફ યુ ઇન્ટુ વી કરીએ. બરાબર. એકચ્યુઅલી આ ઇક્વેશન જ છે પણ આમાં પ્રૂવ કરવા કીધું છે તો આપણે એ રીતે કરી શકીએ. એકને કોન્સ્ટન્ટ, બીજા બેનું ડિફરન્શિએશન, બીજાને કોન્સ્ટન્ટ એના સિવાયના બેનું ડિફરન્શિએશન, ત્રીજાને કોન્સ્ટન્ટ એના સિવાયના બેનું ડિફરન્શિએશન. તો હવે અહીંયા શું થશે, જો યુ ડી બાય ડીએક્સ ઓફ ગુણાકાર મલ્ટિપ્લિકેશન રૂલ લાગશે, વીને કોન્સ્ટન્ટ રાખીને ડબલ્યુનું પ્લસ ડબલ્યુને કોન્સ્ટન્ટ રાખીને વીનું થઈ ગયું. સેમ વી કોન્સ્ટન્ટ છે, બ્રેકેટમાં યુને કોન્સ્ટન્ટ રાખીને ડબલ્યુનું પ્લસ ડબલ્યુને કોન્સ્ટન્ટ રાખીને યુનું પ્લસ ડબલ્યુ છે યુ અને વીનું ડિફરન્શિએશન, યુને કોન્સ્ટન્ટ રાખીને વીનું પ્લસ વીને કોન્સ્ટન્ટ રાખીને યુનું થઈ ગયું. હવે બ્રેકેટનું એક્સપાન્શન કરીએ તો યુ ઇન્ટુ વી ઇન્ટુ ડી ડબલ્યુ બાય ડીએક્સ, યુ ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ પ્લસ વી ઇન્ટુ યુ ડી ડબલ્યુ બાય ડીએક્સ પ્લસ વી ઇન્ટુ ડબલ્યુ ડીયુ બાય ડીએક્સ પ્લસ ડબલ્યુ ઇન્ટુ યુ ડીવી બાય ડીએક્સ પ્લસ ડબલ્યુ ઇન્ટુ વી ડીયુ બાય ડીએક્સ. હવે છે આ રીતે. હવે એ લોકોને 3 ટર્મ જોઈએ, આપણી 3 ને 3 6 ટર્મ આવે છે. તો આપણે જોઈએ ડીયુ બાય ડીએક્સ વાળી ટર્મ જો, તો ડીયુ બાય ડીએક્સ અને ડીયુ બાય ડીએક્સ થઈ ગયું. તો એ 2 ટાઈમ્સ આવે છે, તો આમાં 2 ટાઈમ્સ બધું થાય છે. પ્રૂવ જે કરવાનું છે દેટ ઇઝ, 2 મિનિટ તમારો સમય થોડોક લઉં છું. આપણો આન્સર 2 ટાઈમ્સ આવે છે, એટલે ડબલ્યુ ઇન્ટુ વી ડીયુ બાય ડીએક્સ એટલે 2 ટાઈમ્સ ડબલ્યુ ઇન્ટુ વી થાય, તો દેટ વિલ બી 2, એટલે બધામાં 2 આવશે. તો અહીંયા પ્રૂવ કરવામાં ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક આપણી થઈ લાગે છે. જો ડીયુ બાય ડીએક્સ બરાબર છે વી ઇન્ટુ ડબલ્યુ બરાબર છે પ્લસ યુ કોન્સ્ટન્ટ ડી બાય ડીએક્સ ઓફ વી ઇન્ટુ ડબલ્યુ. શો દેટ, એટલે આમાં ડિરેક્ટલી જ કરવાનું છે તમારે ઇન 2 વેઝ. ફર્સ્ટ બાય રિપીટેડ એપ્લિકેશન ઓફ પ્રોડક્ટ રૂલ, એટલે ડિરેક્ટલી જ તમારે આન્સર કરવાનો આવશે. યુને કોઈ બી એકને કોન્સ્ટન્ટ રાખીને. ઓકે, જો આમાં શું થાય છે, આમાં વી અને ડબલ્યુનું ડિફરન્શિએશન તો થઈ ગયું, તો વી અને ડબલ્યુનું પાછું નહીં થઈ શકે કારણ કે વીનું એકવાર ડિફરન્શિએશન થઈ જાય છે, એટલે વી અને ડબલ્યુનું થઈ ગયું તો એના પછી યુનું જ કરવું પડે. સોરી, આપણી મિસ્ટેક થાય છે. ઓકે, સોરી લખવામાં. જો સમજો 3 ટર્મ છે,
બરાબર, 3 ટર્મનું ડિફરન્શિએશન થવું જોઈએ. હવે આપણે યુને કોન્સ્ટન્ટ રાખ્યું, વી અને ડબલ્યુનું સાથે લખ્યું, તો વી અને ડબલ્યુનું તો ડિફરન્શિએશન થઈ જ જશે. હવે વી અને ડબલ્યુનું ડિફરન્શિએશન થઈ જાય તો પાછું એનું કરવાની જરૂર નથી. હવે શું બાકી રહે છે? યુ બાકી રહે છે. એનો મતલબ વી અને ડબલ્યુ કોન્સ્ટન્ટ રહેશે અને યુનું ડીયુ બાય ડીએક્સ થશે. બરાબર છે? એવી રીતે ડિરેક્ટલી ઉપર લખતો ને તો પણ ચાલતે. એટલે હવે અહીંયા આન્સર શું આવશે? પહેલી ટર્મમાં બીજી ટર્મ નહીં આવશે અને અહીંયા થશે આનો આન્સર આટલો પ્લસ ડીયુ બાય ડીએક્સ થઈ ગયો છે. ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ, હા, તો પ્લસ વી ઇન્ટુ ડબલ્યુ ડીયુ બાય ડીએક્સ. સોરી, મિસ્ટેક થઈ હતી. જો યુને કોન્સ્ટન્ટ રાખીને વી અને ડબલ્યુનું ડિફરન્શિએશન કરું છું મલ્ટિપ્લિકેશનમાં, ઇટ મીન્સ વી અને ડબલ્યુનું ડિફરન્શિએશન થઈ જાય છે. તો પાછું વી અને ડબલ્યુનું ડિફરન્શિએશન નહીં થશે. એના પછી જે બચે તે ઓનલી યુ બચે છે, તો પછી ખાલી યુનું જ થશે અને બાકીના બે કોન્સ્ટન્ટ રહેશે. તો આ રીતે તમારો આન્સર આવી ગયો. ચેક કરી શકો છો. બરાબર. સો ધીસ ઇઝ યોર આન્સર. સોરી, મિસ્ટેક થયેલી હતી. જો મલ્ટિપ્લિકેશનમાં જ્યારે બે ટર્મ હોય, ખાલી યુ અને વી હોય, તો આપણે શું કરીએ? યુને કોન્સ્ટન્ટ રાખીને વીનું. હવે વીનું થઈ ગયું એટલે બીજા સ્ટેપમાં વી કોન્સ્ટન્ટ રહેશે અને યુનું થશે. એવી રીતે જ્યારે 3 ટર્મ હોય ત્યારે એક કોન્સ્ટન્ટ બીજા બેનું, હવે બીજા બેનું થઈ ગયું તો એ બે કોન્સ્ટન્ટ રહેશે અને પહેલાનું. બરાબર છે? ઓકે. હવે સેકન્ડ મેથડ કીધી છે, દેટ ઇઝ યુઝિંગ લોગ. તો હવે એ ઇઝી છે. લોગનો યુઝ કરીને યુ ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ છે, તો ફંક્શન શું છે? y ઇઝ ઇક્વલ ટુ u ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ. તો ટેકિંગ લોગ બોથ ધી સાઈડ, તો અહીંયા પ્લસ થશે. થઈ ગયું. લોગ y 1/y dy બાય dx, આનું 1/u, યુનું પાછું du બાય dx, 1/v dv બાય dx, 1/w dw બાય dx. હવે y અહીંયા આવશે તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ y શું છે? u ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ. આ થશે બ્રેકેટમાં થઈ ગયું. હવે મલ્ટિપ્લિકેશન કરો. આનું મલ્ટિપ્લિકેશન આની સાથે તો યુ કટ થશે એટલે વી ઇન્ટુ ડબલ્યુ ડીયુ બાય ડીએક્સ. આનું મલ્ટિપ્લિકેશન આની સાથે તો વી કટ થશે, યુ ઇન્ટુ ડબલ્યુ ડીવી બાય ડીએક્સ. આનું મલ્ટિપ્લિકેશન આની સાથે ડબલ્યુ કટ થશે તો યુ ઇન્ટુ વી ડીડબલ્યુ બાય ડીએક્સ. થઈ ગયું. બરાબર છે? તો આન્સર તમારો આવી જાય છે. હવે નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. મલ્ટિપ્લિકેશનવાળો સ્ટેપ ખાલી કરી લેશો એવી આશા રાખું. ઓકે, સો યોર ન્યૂ ટોપિક દેટ ઇઝ, હવે ઇઝી ટોપિક છે. બે અલગ અલગ ટર્મ આવશે અને એનું ડિફરન્શિએશન કરવાનું છે. પહેલાંમાં ક્રોસ ચેક કરવા માટે બીજી એપ્લિકેશન ખોલી હતી. ઓકે, સો ધીસ ઇઝ યોર ડેરિવેટિવ્સ ઓફ ફંક્શન ઇન પેરામેટ્રિક ફોર્મ. પેરામેટ્રિક એટલે શું તે સમજાવો. પેરામેટ્રિક ફોર્મ્સ એટલે ગુજરાતીમાં બે ફોર્મ, બે જાતના ફોર્મ એટલે જે આપણે બતાવીએ તે બે જાતની રીત. બરાબર. હવે બે તમને અલગ અલગ ફોર્મ આપેલા હોય, એટલે કે બે અલગ અલગ વિધેય આપેલા છે, બે અલગ અલગ ફંક્શન આપેલા છે અને એનું ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. એક્ઝામ્પલથી સમજાવીશ, તમને 100% આવડી જશે. પહેલાં એક વસ્તુ સમજો. જો મારી પાસે એક ફંક્શન y છે, એ છે કોસ થીટા, x છે સાઇન થીટા, અને મને કીધું કે ડીવાય બાય ડીએક્સ શોધો. તો અહીંયા y જે ફંક્શન છે તે કોના પર ડિપેન્ડ કરે છે? થીટા પર. y થીટા પર આધાર રાખે છે, તો ડીવાય બાય ડી થીટા શોધવું પડશે. એ થશે માઇનસ સાઇન થીટા. એવી રીતે એક્સ બી થીટા પર આધાર ડિપેન્ડ રાખે છે, તો ડીએક્સ બાય ડી થીટા શું થશે? કોસ થીટા થશે. અને થીટાનું પાછું વિથ રિસ્પેક્ટ ટુ થીટા 1 થાય તો એ લખતા નથી. તો હવે મને શોધવા કીધું છે ડીવાય બાય ડીએક્સ. તો એ કઈ રીતે મળે? ડીવાય બાય ડીએક્સ, ડીવાય બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા થાય, તો ડી થીટા કટ થાય તો dy બાય dx જ આવે. ઇટ મીન્સ ફંક્શન કોના પર ડિપેન્ડ કરે છે તે તમારે જોવું પડશે. ધેટ ઇઝ કોલ્ડ પેરામેટ્રિક ફોર્મ્સ. એટલે કે બે અલગ અલગ ફોર્મ આપેલા છે તમને. બરાબર. ગુજરાતીમાં જેને બે અલગ અલગ સ્વરૂપ કહેવાય છે. હવે ડીવાય બાય ડીએક્સ, તો ડીવાય બાય ડી થીટા શું મળે છે? માઇનસ સાઇન થીટા અપોન ડીએક્સ બાય ડી થીટા કોસ થીટા. તો આ શું થશે? માઇનસ ટેન થીટા. આ ટાઈપનો હવે ક્વેશ્ચન આવશે. ઘણા ઇઝી છે આ ક્વેશ્ચન છે જ મારા ખ્યાલથી.
એ કોસ થીટા ને એ સાઇન થીટા છે. જો ડીવાય બાય વાય છે એ કોસ થીટા, એક્સ છે એ કોસ થીટા અને વાય છે એ સાઇન થીટા. આપણે ઊંધું લઈ લઈએ. થઈ ગયું. તો એ તો કોન્સ્ટન્ટ જ કહેવાય છે. ધ્યાન રાખજો, કોસનું ફંક્શન થીટા છે એટલે વાય કોના પર ડિપેન્ડ કરે? થીટા પર. જો થીટા બદલાય તો વાયની વેલ્યુ બદલાય. બરાબર. એ તો કોન્સ્ટન્ટ છે. તો અહીંયા શું રહેશે? માઇનસ એ. અને અહીંયા શું રહેશે? એ. હવે આને ડિવાઈડ કરો તો માઇનસ એ અને એ કટ થશે. તો આન્સર તો આ જ આવશે. બરાબર. આવડશે? કરો હજી એક બે ક્વેશ્ચન. આ તમારો છે ને, હવે મેં ડિરેક્ટલી લખી દીધું, બટ ધીસ ઇઝ એક્ઝામ્પલ 34. 34માં એમાં એવું છે, એ કોસ છે અને વાયમાં એ સાઇન છે. આપણે ઊંધું લઈને કરેલું છે. સો ઓલમોસ્ટ સેમ જ થઈ જશે. હવે એક્ઝામ્પલ 35 કરીએ. જો ધ્યાનથી સમજજો. જો આમાં કોઈ બી થિયરી નથી કે હું તમને ડિટેલમાં એમાં કંઈ જઈને સમજાવી શકું, એટલે આ રીતે કરીએ છીએ. જો ઇફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એટી સ્ક્વેર, એક્ઝામ્પલ 35, y is equal to 80 square and x is equal to 280. સોરી, ઊંધું લખાઈ ગયું. આ y છે અને આ x છે. એ બી એ જો હોય ને, સ્મોલ બી, દેટ ઇઝ કોન્સ્ટન્ટ. એ અચળ કહેવાય. તો અહીંયા તમારું x કોના પર ડિપેન્ડ કરે? t પર. અને y કોના પર ડિપેન્ડ કરે? t પર. તો આ થશે dx બાય dt વિથ રિસ્પેક્ટ ટુ t ની સાપેક્ષે. તો એ કોન્સ્ટન્ટ છે. ટી સ્ક્વેરનું 2t થાય તો આને શું લખાશે? 280 કહે. એ તો કોન્સ્ટન્ટ. ટી સ્ક્વેર, એક્સ સ્ક્વેરનું 2x થાય તો ટી સ્ક્વેરનું 2t થાય. અને ટીનું પાછું વિથ રિસ્પેક્ટ ટુ t 1 થાય તો એ લખતા નથી. સેમ y છે તો dy બાય dt શું થશે? 2 અને એ બંને કોન્સ્ટન્ટ. ટીનું વિથ રિસ્પેક્ટ ટુ t 1 થાય તો અહીંયા શું લખાશે? ખાલી 2a લખાશે. સો dy બાય dx, અહીંયા થીટાની જગ્યાએ t છે તો dy બાય dt અપોન dx બાય dt. તો dy બાય dt 2a અપોન dx બાય dt 2at. 2a કટ 1 અપોન t. થઈ ગયો તમારો આન્સર. સિમ્પલ છે. ચાલો, તો હવે એક્ઝામ્પલ 36. સો દેટ ઇઝ યોર x is equal to a into theta plus sin theta, y is equal to a 1 minus cos theta. x theta પર ડિપેન્ડ કરે, y બી theta પર ડિપેન્ડ કરે. એ તો કોન્સ્ટન્ટ કહેવાશે. તો dx અપોન d theta એ તો કોન્સ્ટન્ટ છે, તો બહાર રહેશે. થીટાનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા 1 થશે. બરાબર. પ્લસ સાઇન થીટાનું કોસ થીટા થશે વિથ રિસ્પેક્ટ ટુ થીટા. થઈ ગયું. હવે ડીવાય બાય ડી થીટા એ કોન્સ્ટન્ટ 1નું 0 થશે. માઇનસ કોસ થીટાનું માઇનસ સાઇન થીટા થશે અને થીટાનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા 1 એટલે લખતા નથી. તો માઇનસ માઇનસ પ્લસ સાઇન થીટા થશે. તો હવે ડીવાય બાય ડીએક્સમાં ધ્યાન રાખજો, ડીવાય બાય ડી થીટા ઉપર આવશે. ઘણી વાર મિસ્ટેક થાય છે આપણાથી, ડીએક્સ પહેલાં લખાઈ જાય છે. તો ડીવાય બાય ડી થીટા અપોન ડીએક્સ બાય ડી થીટા થશે. તો ડીવાય બાય ડી થીટા શું છે? એ 0 પ્લસ સાઇન થીટા એટલે સાઇન થીટા અપોન ડીએક્સ બાય ડી થીટા એ ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા. તો આ એ તો રહેશે. સાઇન થીટાનું શું થાય? 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2. ઇક્વેશન હતું ને, સાઇન 2 થીટા, 2 સાઇન થીટા કોસ થીટા. એટલે 2 સાઇન થીટા. જ્યારે 2 થીટા હોય ત્યારે એને થીટા હાફ થાય. તો જ્યારે અહીંયા થીટા હોય તો થીટા બાય 2 અને થીટા બાય 2 થશે. 1 પ્લસ કોસ થીટા, તો કોસ 2 થીટાનું કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, પછી 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. આ માઇનસ 1 એમાં આવે તો પ્લસ 1 થાય. 1 પ્લસ કોસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ સ્ક્વેર થીટા થાય. બરાબર છે. એનો મતલબ જ્યારે 2 થીટા છે ત્યારે થીટા, તો અહીંયા થીટા હોય તો અહીંયા થીટા બાય 2. અહીંયા જે પણ થીટા હોય તેનાથી હાફ થશે અહીંયા. તો 1 પ્લસ કોસ થીટા શું થશે? 2 કોસ સ્ક્વેર થીટા બાય 2. એક કોસ થીટા બાય 2 કટ
टू कट ए कट sin θ/2 अपॉन cos θ/2 that is tan θ/2 તમારો આન્સર થઈ ગયું બરાબર. તો હવે એક્ઝામ્પલ 37 કરીએ. ચાલો લેટ્સ ગો. એક્ઝામ્પલ 37. એક્ઝામ્પલ 37 છે ફાઇન્ડ dy by dx if x raised to 2/3 plus y raised to 2/3 is equal to a raised to 2/3. તો સિમ્પલ છે, x અને y છે, આમાં સપોઝ કરવાની કેવી કોઈ જરૂર નથી, ડિરેક્ટલી કરી શકાય. આ ક્વેશ્ચનને આમાં લીધો છે એ લોકોએ સપોઝ કરીને, આપણે ડિરેક્ટલી કરીએ. x raised to n x raised to n-1, x નું પાછું વિથ રિસ્પેક્ટ ટુ x 1 થાય. y raised to 2/3 તો n, હવે જે બી ફંક્શન છે તે n-1, આ ફંક્શનનું પાછું વિથ રિસ્પેક્ટ ટુ x dy by dx થશે ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે તો એનું તો 0 જ થશે, ખાલી કોન્સ્ટન્ટ છે એટલે એની સાથે કોઈ ફંક્શન નથી. તો આ થશે 2/3 x 2/3 -1, તો આ શું થાય જો 2/3 -1, 2 minus 3 1s are 3 upon 3, 2 minus 3 -1 upon 3 થઈ ગયું, પ્લસ 2/3 y raised to -1/3 into dy by dx is equal to 0. 2/3 કોમન, બ્રેકેટમાં x raised to -1/3 plus y raised to -1/3 into dy by dx is equal to 0. 2/3 0 સાથે ડિવાઈડ થાય તો 0 જ થશે. તો બચ્યું કેટલું? x raised to -1/3 plus y raised to -1/3 into dy by dx is equal to 0. પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ થશે, તો is equal to minus x raised to -1/3. It means dy by dx minus x raised to -1/3 upon, આ ડિવાઈડ થશે, માઇનસ y raised to -1/3. હવે x raised to -1 કે -2 હોય તો 1 upon x raised to 2 લખીએ તો પ્લસ થઈ જાય. x raised to -2 એને કઈ રીતે લખાય? 1 upon x² લખાય, બરાબર છે. તો આ માઇનસ છે, બહારનું માઇનસ તો છે જ. x raised to -1/3 નીચે જશે તો પ્લસ થશે, અને y raised to -1/3 એ 1 upon માં જાય એટલે કે ઉપર જશે, તો આ શું થશે? y raised to 1/3 પોઝિટિવ ઓન x raised to 1/3. આ નેગેટિવ ઉપર જશે તો પોઝિટિવ થશે, આ નેગેટિવ નીચે આવશે તો પોઝિટિવ થશે. થઈ ગયું રાઈટ. હવે 2 મિનિટ હું જોઈ લઉં. ઓકે, આ લોકો આન્સર આ રીતે આપેલો છે, સેમ જ છે, -y/3 ક્યુબ રૂટ. ઓકે, હવે છે ને એક્સરસાઇઝ છે 5.6, તો એના અમુક ક્વેશ્ચન તમને આપું હોમવર્કમાં, બાકીના હું કરાવીશ. સિમ્પલ ક્વેશ્ચન ખાલી આપું છું, બરાબર. આટલું થઈ ગયું છે. આ જ ટાઈપના ક્વેશ્ચન આપણે હોમવર્કમાં કરીએ. તો જો બધા પાસે એપ્લિકેશન છે NCERT બુક, અને ગુજરાતી મીડિયમવાળા પાસે શાળા મિત્ર કરીને એક એપ્લિકેશન છે, બરાબર. હવે એમાં એક્સરસાઇઝ 5.6 સ્વાધ્યાય 5.6, તો એમાં ક્વેશ્ચન 1 2 3 4 5 6 1 2 6 and 9. Question 1 to question 6, then question 9 and question 10 ટ્રાય કરવાની છે. આમાંથી તમારે પાછળથી જ આન્સર ક્રોસ ચેક કરવાનો છે, અને જે આન્સર તમારો નહીં આવે તે મને વોટ્સઅપ પર કહેવાનું છે. તો આજે જે રીતે આપણે પેલો 13 ક્વેશ્ચન કરાવ્યો તે રીતે એ ક્વેશ્ચન પણ આપણે કરાવી લેશું. હવે આજે જે પણ ચાલ્યું તેમાં કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. આ એક્સરસાઇઝ કાલે કમ્પ્લીટ થશે અને સેકન્ડ ડેરિવેટિવ ચાલુ થશે. કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.